ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રૂટ વેપારીઓના 17 વાહન જપ્ત કરાયા. વેપારીઓએ વિરોધ દર્શાવ્યો. વેપારીઓ અને ડ્રાઈવર દબાણ શાખાના અધિકારીને રજૂઆત કરવા વડી કચેરીએ પહોંચ્યા. વારંવારની ફરિયાદ બાદ શનિવારે દબાણ શાખાએ રોડ પર પાર્ક કરેલા 17 વાહનોને ફ્રૂટના જથ્થા સાથે જપ્ત કર્યા હતા, જેનો વેપારીઓએ વિરોધ કર્યો હતો. આજ રોજ ફ્રૂટના વેપારીઓ પાલિકા ખાતે પહોંચી દબાણ શાખાના મંગેશ જયસ્વાલ અધિકારી સમક્ષ વિરોધ કર્યો હતો. વેપારીઓ કહ્યું કે દંડ ભરવા તૈયાર છીએ, પણ અધિકારીઓ વાહન પરત આપતા નથી. બીજી તરફ પહેલા 1000 કે 2000 લેતા હતા, હવે 17,000 માંગે છે. વેપારીએ જણાવતા કહ્યું કે શનિવારે સવારે 7 વાગે દબાણ શાખાની ટીમ આવી હતી અને અમે લોકો બીજા રાજ્યમાંથી આવેલા ફ્રૂટ્સ ખાલી કરતા હતા, ત્યારે 17 જેટલી ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે દબાણની કામગીરી થતી હતી ત્યારે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકા સ્થળ પર હાજર હતા. જ્યારે ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશનના પ્રમુખે જાગૃતિ કાકા સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે દબાણ શાખાના અધિકારીને તમે મળો. એ દિવસે જ કહ્યું છે. અને બીજું સાહેબ દંડ જે છે દંડ 17,000 ને 15,000 ગરીબ માણસ ક્યાંથી ભરશે? અહીંયા હમણાં અમે જયસ્વાલ સાહેબની ઓફિસમાં અમે લોકો આવ્યા છીએ અને એમના જોડે રજૂઆત કરી હતી 3 દાડા પહેલાં કે તમે ગાડીઓ અમારી છૂટી જાય એમ પ્રમાણે બહારની બધી ગાડીઓ છે, તેમ છતાં કે એ લોકો 17,000 રૂપિયા દંડની માંગ કરતા હતા કે 17,000 રૂપિયા. હવે ખરેખર જે પિકઅપનું જે લોકોનું દંડની વ્યવહાર છે એ લોકો એ પ્રમાણે લે તો વાત સીધી છે, પણ એ લોકો 17,000 રૂપિયાની ખોટી માંગણી કરીને અને 3 દાડા અમારા એમનેમાં જ કાઢ નાખ્યા છે. ડ્રાઈવર ક્યાંથી ભરશે કે વેપારી ક્યાંથી ભરશે એ વાત અલગ છે, પણ આ લોકો કંઈ બી એ પ્રમાણે વ્યવસ્થા હાલતા નથી કે ભાઈ સામે મારો ગાડી કેમ ના છોડાવે. 17,000 રૂપિયા દંડ માંગે છે. 17,000 રૂપિયા દંડ એના માટે માંગે છે કે ગાડી સવારમાં એ લોકો ત્યાંથી લઈ ગયા છે અને કે છે કે 17,000 ભરશો તો અમે ગાડી છોડશું. સવારનો સાહેબ 7:30 વાગ્યા 7:45 વાગ્યા આ લોકો ગાડી લઈ ગયા છે અને સવારમાં કંઈ 7:30 પોણા 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી ગાડીઓ ખાલી થાય છે. તેમ છતાં સવારમાં વહેલા ગાડીઓ ત્યાંથી લઈ ગયા છે અને એ પ્રમાણે વાત કરે કે હવે તમે 17,000 રૂપિયા દંડ ભરો, તો 17,000 રૂપિયા દંડ વ્યવહારિક નથી. કોઈ સ્થાનિક કોર્પોરેટર ત્યાં આપણે જાગૃતિબેન કાકા આવ્યા હતા, એમને કંઈક શાકભાજી લેવા માટે જવું હતું ને તો અમને થોડું ટ્રાફિકની કંઈ અડચણ નડી હતી. પછી એમને ફોન કરીને કંઈક બોલાયા હતા બધાને, એને બધાની ગાડીઓ લઈને ત્યાં ડિટેન કરીને ત્યાં સુધી ત્યાં આટલાદરા મોકલી આપી છે. દીપકભાઈ રામચંદાની.